સ્માર્ટ મીટરને લઈ વિરોધ કરવામાં આવ્યો। આપ દ્વારા સ્માર્ટ મીટરના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। મરજી વિરુદ્ધ સ્માર્ટ મીટર લગાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે લોકલાગણીને ધ્યાને રાખી આપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। સોલાર પેનલ લેવા ઇચ્છતા ઘણા લોકો ડરી રહ્યા છે। સ્માર્ટ મીટર લાગવાના ડરથી લાભ નથી લઈ શકતા। લોકોના મનમાં ઘણી બધી શંકાઓ અને ડર છે। ભાજપના સ્માર્ટ ચીટરો લાવ્યા છે લૂંટના મીટરો અને આનું નામ આપ્યું છે એને સ્માર્ટ મીટર। એકચ્યુઅલી એ સ્માર્ટ મીટર નથી પણ પબ્લિકને ઉલ્લુ બનાવવા માટેના મીટરો છે। આજે ગુજરાતની સામાન્ય પ્રજા જ્યારે મોંઘવારીથી, બેરોજગારીથી, મોંઘા શિક્ષણથી, મોંઘી આરોગ્ય સેવાઓથી પીડાઈ રહી છે, ત્યારે એમાંથી રાહત આપવાની જગ્યાએ આ સ્માર્ટ મીટરો લાવી અને ગુજરાતની પ્રજાને લૂંટવાનો એક નવો રસ્તો ભાજપની ભ્રષ્ટ સરકારે અપનાવ્યો છે। એના વિરોધમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં આજથી સ્માર્ટ મીટરના વિરોધમાં આંદોલનની લડાઈની શરૂઆત કરી રહી છે અને અમે આ ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે સ્માર્ટ મીટરની જરૂરિયાત નથી, સ્માર્ટ શાળાની જરૂરિયાત છે, સ્માર્ટ કચેરીઓની જરૂરિયાત છે, સ્માર્ટ ગામડાઓની જરૂરિયાત છે, સ્માર્ટ હોસ્પિટલોની જરૂરિયાત છે। અમે મુખ્યમંત્રીશ્રીને કલેક્ટર મારફતે આવેદન આપીએ છીએ કે જે રીતે સ્માર્ટ મીટર ફરજિયાતપણે લગાડવાના અને જોર હુકુમીથી લગાડવાની જે અત્યારે પ્રયાસો ચાલી રહ્યા છે અને નવી જે કહે ને નવા જે મીટર કનેક્શનો લે છે એ લોકોને ફરજિયાત લગાડે છે, તો આ બાબતનો જે જાહેર જનતા વિરોધ કરે છે, સાથે સાથે આમ આદમી પાર્ટી પણ લોકોની સાથે છે ને આ બાબતનો વિરોધ કરીએ છીએ। કારણ કે જે સ્માર્ટની જે જરૂરિયાત છે, કહે છે કે ભાઈ સ્માર્ટ મીટરની જરૂરિયાત, એના ફાયદાઓ ગણાવે છે, તો ફાયદાઓ તો ખરેખર કચેરીઓની અંદર તમે સ્માર્ટ કામગીરી કરો, કચેરી સ્માર્ટ બનાવો, આરોગ્યની જે સુવિધાઓ છે એને સ્માર્ટ બનાવો, શિક્ષણની સુવિધાઓ સ્માર્ટ બનાવો, આ તમામ સુવિધાઓ સ્માર્ટ બનાવો તો ખરેખર ગુજરાતને એક સારા રસ્તે લઈ જઈ શકાશે। પરંતુ આ તો લોકોને લૂંટવા માટેનું સ્માર્ટ ષડયંત્ર કહી શકાય।